વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટ તેમના પાર્ટ 2 રીડિંગ સેક્શન વિશે સમજવાનું છે, શીખવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૂચના આપેલ છે, રીડ ધ સેન્ટેન્સીસ, વાક્યોને વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર આપણને વાક્ય આપેલા છે, એ વાક્યને આપણે વાંચીએ અને સમજીએ. અશોક ટ્રી, આસો પાલવ. હવે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્ર આપ્યું છે જેને ઇંગ્લિશમાં અશોક ટ્રી કહેવાય છે અને ગુજરાતીમાં આસો પાલવનું વૃક્ષ. તે આસો પાલવનું વૃક્ષ આપે તમારી આસપાસ જોયું હશે અને તમારી નિશાળમાં પણ આસોપાલવનું વૃક્ષ હશે. તો આજે આસોપાલવનું વૃક્ષનો તમે જોયું તો છે, પણ એના પાંદડા અને આસોપાલવ કેટલું ઉપયોગી છે તે આપણે અહીંયા શીખીશું. The leaves of Ashok tree reduce fever. The leaves of Ashok tree reduce fever. આસોપાલવના વૃક્ષના પાંદડાઓ તાવને મટાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે તાવ આવ્યો હોય ત્યારે એ તાવને મટાડવાનું કામ આસોપાલવના વૃક્ષના પાંદડા કરે છે. The leaves of Ashok tree maintain blood sugar levels. The leaves of Ashok tree maintain blood sugar levels. આસોપાલવના વૃક્ષના પાંદડા બ્લડ સુગરના લેવલને જાળવી રાખે છે. એટલે આપણા બ્લડ એટલે કે ખૂનની અંદર જે સુગર છે, ખાંડનું પ્રમાણ છે, એને જાળવવામાં મદદ કરે છે. The leaves of Ashok tree can be used to treat infection. The leaves of Ashok tree can be used to treat infection. આસોપાલવના વૃક્ષના પાંદડા ચેપી લાગ્યો હોય આપણે જ્યારે એની સારવાર કરવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. યાની કે જે ચેપ છે એ ચેપને મટાડવાનું કામ પણ આસોપાલવના વૃક્ષના પાંદડા કરી શકે છે. ત્યારબાદ આસોપાલવ પછી આપણે નીમ ટ્રી એટલે કે લીમડાના વૃક્ષ વિશે માહિતી મેળવીએ. The leaves of neem tree kill the bacteria and germs. The leaves of neem tree kill the bacteria and germs. લીમડાના વૃક્ષના પાંદડાઓ સૂક્ષ્મ જંતુ અને જંતુઓને મારી નાખે છે. લીમડાના વૃક્ષના જે પાંદડાઓ છે વિદ્યાર્થી મિત્રો, એ બેક્ટેરિયા અને જર્મ્સને મારી નાખે છે. People use neem tree twigs to clean teeth. લોકો લીમડાના વૃક્ષના દાંતણથી દાંતને સ્વચ્છ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ટ્વિગ્સ એટલે દાંતણના ઉપયોગ અર્થમાં સમજવાનું છે. ટ્વિગ્સ એટલે કે આપણે જે વૃક્ષ ઉપર નાની નાની ડાળી હોય એને ટ્વિગ્સ કહેવાય, બરોબર, પણ આપણે એને દાંતણ ઉપયોગ કરીએ છીએ, દાંત સાફ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, એટલે ટ્વિગ્સ અહીંયા દાંતણ અર્થમાં સમજવાનું. The oil of its leaves can be used to treat skin problems like rashes and itching. The oil of its leaves can be used to treat skin problems like rashes and itching. તેના પાંદડાનું તેલ એટલે કે લીમડાના વૃક્ષના જે પાંદડા છે એનું જે તેલ છે એ સ્કિન પ્રોબ્લેમ્સ એટલે ચામડીને લગતી જે સમસ્યા છે જેવી કે ચેપ અને ખંજવાળ એને મટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદ પીપલ ટ્રી, પીપળાનું વૃક્ષ. The leaves of people tree heal toothache. The leaves of people tree heal toothache. એટલે કે પીપળાના વૃક્ષનું પાંદડું છે એ ટૂથએક દાંતના દુખાવાને મટાડવામાં
મદદ કરે છે. એટલે કે ટૂથેડ આપણે જ્યારે દાંતમાં દુખાવો થયો હોય એ દાંતને દુખાડાને મટાડે છે. પીપળાના વૃક્ષના પાંદડા. The leaves of people purify blood. The leaves of people purify blood. પીપળાના વૃક્ષના જે પાંદડા છે એટલે એ પાંદડા બ્લડ આપણે જે ખૂન છે એને પ્યુરિફાય એટલે કે શુદ્ધ કરે છે, પ્યુરિફાય કરે છે આપણા બ્લડને. The leaves of people reduce ear pain. The leaves of people reduce ear pain. તેના પાંદડા છે જે પીપળાના વૃક્ષના પાંદડા છે એ ઇયર પેન એટલે કે આપણે કાનમાં દુખાવો થાય ને એને મટાડે છે. ત્યારબાદ તુલસી. The leaves of tulsi help to relieve cough and cold. The leaves of tulsi help to relieve cough and cold. તુલસીના પાંદડાઓ ઉધરસ અને શરદીને રાહત આપવામાં મદદ કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે યા આસપાસ આપણને તુલસી જોવા મળે છે. તેના પાંદડા છે એ આપણને ઉધરસ અને શરદીમાં રાહત આપે છે. The leaves of tulsi are good for stomach and help with digestion. The leaves of tulsi are good for stomach and help with digestion. તુલસીના પાંદડા એ પેટ માટે તો સારા છે અને આપણે પાચનને સારી કરવા માટે પણ મદદ કરે છે. એટલે કે આપણા પેટને સારું રાખીને પાચન ક્રિયાને સારી કરવામાં તુલસીના પાંદડા મદદ કરે છે. The leaves of tulsi relieve stress. The leaves of tulsi relieve stress. તુલસીના પાંદડા સ્ટ્રેસમાં પણ રાહત આપે છે. સ્ટ્રેસ એટલે કે આપણે અત્યારના યુગમાં જે ચિંતા છે, મગજ ઉપર જે ભાર રહે છે એને પણ દૂર કરવામાં તુલસીના પાંદડા છે એ મદદ કરે છે. બિલ્વા ટ્રી. બિલાનું વૃક્ષ. આ બિલ્વા ટ્રી વિદ્યાર્થી મિત્રો આપણે જે મહાદેવ છે શંકર ભગવાન એના શિવલિંગ ઉપર આના પાંદડા ચડે છે એટલે પૂજા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે એ તો આપણને ખબર છે. પણ ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેક. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેક. તે માથાના દુખાવાને મટાડવા માટે પણ મદદરૂપ છે. બિલ્વાના ટ્રીના વૃક્ષના જે પાંદડા છે અને જે બિલવું આવે એના પર બીલા થાય છે એનાથી માથાનો દુખાવો પણ મટાડે છે. It helps to cure burns on our skin. It helps to cure burns on our skin. આપણી ચામડી ઉપર દાજીલું હોય એ દાજીલાને પણ મટાડવા માટે તે મદદરૂપ છે. Its leaves help to heal our cuts and wounds. It leaves help to heal our cuts and wounds. તે આપણા ઘા અને જખમને પણ મટાડવા માટે મદદરૂપ છે બિલ્વાના વૃક્ષ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા વૃક્ષ અને એના પાંદડા વિશેની માહિતી મેળવી. હવે આપણે અહીંયા પ્રશ્ન આપેલા છે. Who am I? હું કોણ છું એ તમારે કહેવાનું છે. અહીંયા સેન્ટેન્સ આપેલું છે, સેન્ટેન્સ વાંચીશું અને એ સેન્ટેન્સ કોણ બોલે એ વાક્ય આપણે લખવાનું છે. જેને લાગુ પડતું હોય તે વૃક્ષનું નામ ત્યાં લખવાનું. નંબર 1, I maintain the blood sugar level. હું બ્લડ સુગર લેવલને જાળવી રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે? કોણ છે? અશોક ટ્રી. આસોપાલવનું વૃક્ષ જે બ્લડ સુગર લેવલને જાળવી રાખે છે. નંબર 2, I purify blood. હું બ્લડને શુદ્ધ કરું છું. તો તમે વિદ્યાર્થી મિત્રો જે વિચારો છો તે જવાબ સાચો છે. તે છે પીપલ એટલે કે પીપળાનું વૃક્ષ.
પીપલ યુઝ માય ટ્વિક્સ ટુ ક્લીન ટીથ. લોકો મારા દાંતણનો ઉપયોગ કરીને દાંતને સ્વચ્છ કરે છે. સરસ, ફટાફટ તમે વિચારી લીધું. સાચો જવાબ છે નીમ ટ્રી. નંબર 4, આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. હું ઉધરસ અને શરદીમાં રાહત આપું છું. બિલકુલ વિચારો છો વિદ્યાર્થી મિત્રો, તે જવાબ સાચો છે તુલસી. નંબર 5, માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ. જવાબ આવશે બિલ્વા ટ્રી, જે આપણા ઘા અને જખમને મટાડવા માટે મદદરૂપ છે. કોના પાંદડા? તો બિલ્વા ટ્રીના. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલ છે રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ ફકરો વાંચો. હવે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે ફકરો છે એ આપણે વાંચીશું અને ફકરાને સમજશું. ધ્યાનપૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો. પ્લાસ્ટિક ઇઝ વેરી harmful to us. Plastic is very harmful to us. વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક છે એ આપણા માટે, અસ એટલે આપણા માટે ઘણું નુકસાનકારક છે. We use plastic bags, bottles, cups, utensils, etc. આપણે પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, કપ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરે છે. વગેરે વગેરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ આપણે કરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક છે આપણા ગ્રહને હાર્મ્સ નુકસાન પહોંચાડે છે, નુકસાન કરે છે. એટલે પ્લાસ્ટિકથી આપણા ગ્રહને નુકસાન થાય છે, કારણ કે આપણે પ્લાસ્ટિકની બેગ્સ, બોટલ, કપ્સ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરે છે. એના સિવાય ઘણું બધું પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરે છે, જેના કારણે આપણા ગ્રહને નુકસાન થાય છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર. Plastic bags kill many water animals and birds every year. વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની બેગ્સ, જે પ્લાસ્ટિકની કોથળી આવે ને, મેની વોટર એનિમલ્સ, ઘણા પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે અને પક્ષીઓને દર વર્ષે મારી નાખે છે. એટલે પ્લાસ્ટિકની થેલીના કારણે પાણીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓ દર વર્ષે મરી જાય છે, મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ, સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ here and there. Plastic is also found in the stomach of many land animals, so we should not throw plastic waste here and there. આ પ્લાસ્ટિક છે ઘણા લેન્ડ એનિમલ્સ એટલે કે પૃથ્વી પર રહેતા પ્રાણીઓના પેટમાં જોવા મળે છે. તેથી આપણે પ્લાસ્ટિકને જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ, પ્લાસ્ટિકના કચરાને જ્યાં ત્યાં નાખી દેવો જોઈએ નહીં. We should use other things instead of plastic, such as jute bags, paper plates, steel bottles, etc. We should use other things instead of plastic, such as jute bags, paper plates, steel bottles, etc. આપણે અધર થિંગ્સ, બીજા વસ્તુનો ઉપયોગ કરીએ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની સિવાય આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, સજ જેવી કે જૂટ બેગ્સ, શણની થેલીઓ. અહીંયા ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે એટલા માટે અહીંયા મેં ચિત્ર મૂકેલું છે જૂટ બેગ્સ. આવા જે શણની જે થેલી આવે છે એ થેલીઓ, પછી પેપર પ્લેટ્સ
કાગળની પ્લેટો, સ્ટીલ બોટલ, સ્ટીલની બોટલ્સનો ઉપયોગ કરવો જોઈએ. કોની જગ્યાએ? પ્લાસ્ટિકની જગ્યાએ. We all should come together and say no to plastic. We all should come together and say no to plastic. આપણે બધાએ ભેગા થવું જોઈએ અને પ્લાસ્ટિકને ના કહેવી જોઈએ, એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કરીએ અને ત્યારબાદ આપણે જ્યાં ત્યાં નાખી દઈએ છીએ. જે ગાય છે, તમે એ જોઈ શકો છો, એ ગાય ચિત્રમાં આ પ્લાસ્ટિકને ખાઈ રહી છે અને પ્લાસ્ટિકને ખાવાના કારણે ગાયનું મૃત્યુ થાય છે. તમે સર્ચ કરી શકો છો. તો સર્ચ કરશો તો લગભગ ગાયનું જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે એમાં પેટમાંથી 30 કિલો પ્લાસ્ટિકની થેલી બહાર કાઢવામાં આવી હતી. તો આ પ્લાસ્ટિકના કારણે કેટલું બધું નુકસાન થાય છે એ આપણને આ પેરેગ્રાફમાં સમજાવવામાં આવ્યું છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેરેગ્રાફ વાંચ્યો એ પેરેગ્રાફમાંથી જ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન છે નંબર 1, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સમજવાનો કે વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? આપણા માટે શું નુકસાનકારક છે? તેનો આન્સર થશે પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. આપણા માટે પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક છે. ઓકે, આ રીતના આન્સર લખવાનો. નંબર 2, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે. કોઈ પણ 3 પ્લાસ્ટિકની વસ્તુના નામ લખો જેનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોય. તેવી કઈ વસ્તુ છે પ્લાસ્ટિકની? તો કે બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. આપણે ડેલી આનો ઉપયોગ કરીએ છીએ. નંબર 3, વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ? આપણે પ્લાસ્ટિકની બેગની સિવાય શાનો ઉપયોગ કરી શકીએ? તો સાચો જવાબ છે વી કેન યુઝ જૂટ બેગ્સ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. તો પ્લાસ્ટિક બેગ સિવાય બીજો વિકલ્પ શું છે કે ભાઈ પ્લાસ્ટિક બેગ સિવાય શું ઉપયોગ કરવો જોઈએ? તો આપણે એની સિવાય જૂટ બેગ્સ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 4, વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? આપણે શા માટે પ્લાસ્ટિકને ના કહેવી જોઈએ, એટલે એનો ઉપયોગ ન કરવો જોઈએ? તેનો આન્સર છે વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ, કારણ કે પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક આપણા ગ્રહને નુકસાન પહોંચાડે છે. નંબર 5, વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. ટ્રુ ઓર ફોલ્સ? કહે છે કે આપણે પ્લાસ્ટિકને કચરો છે એને જ્યાં ત્યાં નાખવું જોઈએ. સાચું છે કે ખોટું? તો આ વિધાન કેવું છે? ખોટું. આપણે પ્લાસ્ટિકનો કચરો છે જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં, એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. સ્ક્રીન ઉપર તમને જે સ્પેલિંગ દેખાય છે એ સ્પેલિંગ છે એ તમારા નોટબુકની અંદર નોટ કરી લેજો અને ચોક્કસ એને યાદ કરશો. જેટલા સ્પેલિંગ તમે યાદ કરશો, તૈયાર કરશો, એટલી તમારી વોકાબ્યુલરી વધશે. વોકાબ્યુલરી વધશે એટલે તમે રીડિંગ કરી શકશો અને પ્રશ્નના જવાબ પણ લખી શકશો. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.